પવિત્ર પરસોત્તમ માસ નિમિત્તે અહીંના કડવા પટેલ સમાજના આગેવાન અને અગ્રણી બિલ્ડર્સ નીતિનભાઈ અગેરા દ્વારા વાલ્મીકી સમાજના તમામ પરિવારો માટે કોટેજ હોસ્પિટલ સામે આવેલા વાલ્મીકી વાસ ખાતે 800 થી વધુ માણસો માટે ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું। આ પ્રસંગે નીતિનભાઈ અધેરા, ડિમ્પલભાઈ અગેરા અને પૂર્વ નગરપતિ રમણીકભાઈ લાડાણી, જિલ્લા ભાજપના પ્રમુખ જયેશભાઈ ત્રિવેદી, તાલુકા ભાજપ પ્રમુખ ભાઈ ધીંગાણી અને સ્કૂલ બોર્ડના ચેરમેન નિકુલભાઈ ચંદ્રવાડિયા, વાઇસ ચેરમેન નગરપાલિકાના સદસ્ય ચંદ્રપાલસિંહ જાડેજા, રાજપૂત સમાજના પ્રમુખ હરપાલસિંહ જાડેજા અને ભાજપના આગેવાનો મહાવીરસિંહ વાળા, જિગ્નેશ ડેર, કેતન ચંદ્રવડિયા અને ભરત હોણ, સુહાગ દવે તથા યુવા આહિર આગેવાન પિયુષ ડેર અને વાલ્મીકી સમાજ પ્રમુખ મનોજભાઈ ગોયલ, પ્રમુખ અરવિંદભાઈ રાઠોડ, મયુરભાઈ વાઘેલા, શાંતિલાલ રાઠોડ અને ફકીર વાઘેલા, લાલજી રાઠોડ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। તકે વાલ્મીકી સમાજના આગેવાનો અને નીતિનભાઈ તથા અગેરા પરિવારના આભાર વ્યક્ત કર્યો હતો। ઉપલેટા વાલ્મીકી સમાજના પ્રમુખ મનોજભાઈ ઉંબાભાઈ ગોહિલ આજ રોજ અધિક માસ નિમિત્તે અગેરા પરિવારના અગ્રણી શ્રી નીતિનભાઈ, ખેડૂત આગેવાન અને પોતે આ અધિક માસ નિમિત્તે ઉપલેટા વાલ્મીકી સમાજના સહપરિવારને કમસે કમ ઓછામાં ઓછા 500 થી 700 વ્યક્તિઓને જમણવારનું આયોજન કરવામાં તેમના તરફથી આવેલ હતું, જેમાં ગામના આગેવાનો, અન્ય સમાજના પણ બધા પધારેલા। આ સમભોજનની નિમિત્તે આજે સંપૂર્ણ વાલ્મીકી સમાજના યુવાનો, વડીલો, માતાઓ, બહેનો બધાએ પ્રસાદ લીધો, જેનો આ કાર્યક્રમ સંપૂર્ણ કરી અને જે ખરેખર નીતિનભાઈએ જે આ અધિક માસ નિમિત્તે જમણવાર આયોજન કરેલું છે તે આયોજન બહુ સરસ અને બહુ સારી રીતે અહીંયા ઉપલેટા વાલ્મીકી સમાજના રામદેવ મંદિરના ચોકના વિસ્તારમાં આયોજન કરવામાં આવેલ છે। બોલો રામા પીરાની જય। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।